વડોદરાના વ્યસ્ત એસટી ડેપો પર 1.5 મહિના પહેલા બનેલી એક ચોરીની ઘટનાએ પોલીસને દોડતી કરી હતી। ભીડનો લાભ લઈને એક મુસાફરના ગળામાંથી સોનાની કિંમતી ચેન તોડીને તસ્કરો પલાયન થઈ ગયા હતા। સયાજીગંજ પોલીસ મથકે નોંધાયેલી આ ફરિયાદ બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોનું નેટવર્ક સક્રિય કર્યું હતું। પોલીસને તપાસમાં ચોંકાવનારી વિગતો મળી કે આ ચોરી પાછળ મહારાષ્ટ્રની એક રીઢી ગેંગનો હાથ છે। આરોપી અવિનાશ કાળે માત્ર એકલો નહીં પણ પોતાની પત્ની અને ભાભી સાથે કારમાં વડોદરા ચોરી કરવા આવ્યો હતો। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના કેકટ પાંગરી ગામે ઓપરેશન પાર પાડીને અવિનાશ કાળેની ધરપકડ કરી છે અને તેની પાસેથી કુલ 14.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપી અવિનાશ કોઈ સામાન્ય તસ્કર નથી। તેના વિરુદ્ધ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને તેલંગાણામાં પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે। તે ભીડભાડવાળા વિસ્તારોમાં પત્ની અને ભાભીને સાથે રાખીને ચોરીને અંજામ આપતો હતો, જેથી કોઈને શંકા ન જાય। હાલમાં અવિનાશ જેલના સળિયા પાછળ છે, જ્યારે તેની પત્ની અને ભાભીને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ તેજ કરી છે।